નમસ્કાર, અમે અવારનવાર છેવાડાના માંડવી સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ અને એવી જ રીતે અમે પહોંચતા આજે માંડવી બીચ પર પહોંચી ગયા છીએ જાણવા માટે કે પહેલાંનું માંડવી બીચ કેવું હતું, અત્યારે કેવી હાલત છે, જે અહીંયાના સ્થાનિકો છે, જે અહીંયા ધંધા રોજગાર મેળવે છે એમની હાલત કેવી છે। જો કે અત્યારે તો તમે પાછળ સરસ મજાના દ્રશ્યો જોઈ રહ્યા છો, એ ઉપરથી ખ્યાલ લગાવી શકશો કે અહીંયા કેટલી બધી ભીડ છે અને આ ભીડ છે, જેટલી ભીડ છે એટલા જ લોકોના ધંધા રોજગાર અત્યારે ચાલી રહ્યા છે। અમુક લોકો તો એવા છે કે જે બોલવા માટે પણ તૈયાર નથી, એવું કહી રહ્યા છે કે અત્યારે અમને ધંધો કરવા દો। આજે ધંધો કરવાનો દિવસ છે, રવિવારનો દિવસ છે અને લોકો ઉમટી પડ્યા છે। એવી જ રીતે અમે અહીંયા ચૂંટણીનો કેવો માહોલ છે એ જાણવા માટે પણ આવી રહ્યા છીએ કે ચૂંટણીમાં કોના મોજા વધુ ઉછળે છે, ભાજપના કે પછી કોંગ્રેસમાં, આ વખતે પરિવર્તન આવશે કે પછી ફરી વખત વિનોદ ચાવડાનો ચહેરો રિપીટ થવાનો છે। ઘણી બધી વાતો કરવી છે મારે માંડવીના લોકો સાથે ને માંડવી બીચ પર ફરવા આવેલા લોકો સાથે। ચાલો કરીએ। દાદા, શું નામ છે તમારું? રતન। રતનભાઈ, નારિયેળ વેચો છો? નારિયેળ 40 વાળા, 50 વાળા, 30 વાળા, 20 વાળા। કેવા ચાલે ધંધા પાણી? બધે ઠીક છે, હવે દાળ રોટલો મળ્યા કરે। આજે તો સારું કમાણા હશો ને? આજે કમાવીમાં 2000-2500 રૂપિયા કમાવે, બીજું શું હવે કદાચ વધારે ધંધો થાય તો। અચ્છા, નારિયેળ ક્યાંથી લાવો છો? નારિયેળ અહીંયા કચ્છના જ છે, અહીંયા કચ્છના જ નારિયેળ છે। અચ્છા, રહ્યો છો ક્યાં? રહેવાનું અમારે કાઠડા, વિજય પેલેસના બાજુમાં। કેટલા વર્ષથી અહીંયા ઊભા રહ્યો છો? અહીંયા અમને 13 વર્ષ થઈ ગયા। 13 વર્ષથી એક જ જગ્યા પર ધંધો કરો છો? હા, અહીંયા જ ધંધો કરીએ છીએ। પેલા કેટલા રૂપિયાના નારિયેળ વેચતા? હા, પેલા કેટલા રૂપિયાના નારિયેળ વેચતા? નારિયેળ કોઈક દિવસ તો હવે 100 રૂપિયાનો વેચે, 150-200 રૂપિયાનો વેચે ને આવી કે પબ્લિક હોય ને મોટો દિવસ હોય તો અમે 2-3 હજારનો ધંધો કરી લઈએ, એવો નથી। ક્યારેક 1200નો થાય, ક્યારેક 500 રૂપિયાનો થાય, બધે થાય એનો જેવી પબ્લિક। 13 વર્ષથી ઊભા અહીંયા તમે ઊભા રહો છો? હા। 13 વર્ષ પહેલા બીચ કેવો હતો અને અત્યારે કેવો છે? પહેલે એટલી પબ્લિક નથી, હમણાં પબ્લિક ઘણી આવે છે। તો સારા ધંધા પાણી રોજગાર રોજી રોટી મળી રહે ને? હા, રોજી રોટી મળ્યા કરે। અચ્છા, તમે રહો છો એ ગામ અહીંયાથી કેટલું દૂર થાય? અહીંયાથી 9 કિલોમીટર। 9 કિલોમીટર। હા। તમારા ગામમાં કેવા વિકાસના કામો થયા છે? અમારા ગામમાં એટલે ગામમાં કેવી કેવી સુવિધા છે? અમારા ગામમાં તો ખેતીનું છે થોડો ધંધો, બાકી તો બધા બહાર જાય છે। અડાણી પોર્ટ છોકરા બધે ત્યાં જાય છે ધંધા માટે। અચ્છા, તમારા છોકરાઓ શું કરે છે? અમારો અડાણી જાય છે ત્યાં મુંદ્રા જઈને રોજી રોટી મેળવે, નોકરી કરે? ગામના 200 માણસ છે હમણાં મુંદ્રામાં, 200 માણસ ત્યાં છે, મુંદ્રામાં કામ કરે છે। શું નામ તમારું? મારું નામ નાનભાઈ શંભુભાઈ માલી। ક્યાં રહ્યો છો? રહ્યો છો ક્યાં? બાબાવાડીમાં। અચ્છા, અહીંયાથી કેટલું દૂર થાય? અહીંયાથી 1 કિલોમીટર। માત્ર 1 કિલોમીટર? કેટલા વર્ષથી અહીંયા ઊભા રહ્યો છો? એ 10 વર્ષ। 10 વર્ષથી? તમારા ગામમાં કેટલા લોકોની વસ્તી છે? એ ખબર નથી બેટા અમને, અમે પોતે બહારના છીએ। હું બનાસકાંઠાના, રાધનપુર બાજુના। અચ્છા, મત આપવા જાવ છો? મત આપવા હા, જાવ? મત આપવા જાય। ગામમાં વિકાસ કેવો થયો, શું લાગે? અમારા ગામમાં બરાબર જ છે બેટા। હમણાં અમારા ગામમાં જે હાલે છે ભાજપનું એ જ હાલે છે અમારી બાબાવાડીની અંદર, બીજા ગામમાં જે હાલતો હોય તે। તમને શું લાગે કે તમે 10 વર્ષથી એક ને એક જગ્યા ઉપર ઊભા રહો છો, તો વિકાસ થયો છે કે નથી થયો? વિકાસમાં કાંઈ નથી, હેરાન કરી દીધા છે। ચાહે આજે ચૂંટણી આવશે ને ત્યારે આપણને કહે છે, અત્યારે અમને ગાડીઓ બધાને લેવરાવી લીધી હતી, ધંધા વગરના ને ભિખારીના પેટના કરી દીધા છે હાવ, સમજ્યા? આ વસ્તુ છે અમારી। માણસોને પૈસા દીધા હતા એ કહે છે કે હવે વ્યાજમાંથી આ લોન ઉપાડો તો તમને વ્યાજ માટે પૈસા ભરવા પડશે। શું લાગે આ વખતે કઈ સરકાર આવવી જોઈએ ચૂંટણીમાં? આ સરકાર બેટા અમને કઈ ખબર પડે કે કઈ આવશે? તમને કોણ ગમે, ભાજપ કે કોંગ્રેસ? અમને તો બે ગમે બેટા, અમને બે ગમવાવાળા છે, શું કરીએ કેવો બેટા? એમાં જો અમને તો કોઈ બી બાજુ દો, આમને દેતો મરો ને ઓમને દેતો મરો, એવું છે। અત્યારે જો આજે આ દરબારની મગજમારી હાલે રહી એટલે લગભગ કદાચ હવે કોણ આવે એ નક્કી ન કહેવાય। તમને કોણ ગમે? અમને તો ભાઈ બધા ગમતા જોઈએ બેટા, અમારે ધંધો કરવાનો છે। ધંધો આજ તો બહુ સારો ચાલ્યો હશે ને, આટલા બધા લોકો આવેલા છે? લોકો તો બેટા આવે, ધંધાનું કોઈ નક્કી ન હોય, આમાં કાંઈ ન હોય, સમજ્યા? આજે ધંધો 2 દિવસ હાલે, બાકી પછી કાંઈ ન હોય, પછી ઘરના રોટલા ખાવાના। અચ્છા, શું નામ છે તમારું? મારું નામ નિકુંજ રાજગોર। નિકુંજભાઈ, સરસ મજાની મેગી બનાવો છો, સાથે બીજું શું બનાવો છો? મેગી સાથે મકાઈ, નાળિયેર પાણી, ઠંડા પાણીના બોટલ, ચાય, બધું જ છે આપણી પાસે।
શું ભાવ છે મેગીનો? મેગી 40 રૂપિયાથી ચાલુ થાય, 40, 50, 60, 70 જેવી મેગી. અચ્છા, અત્યારે તો તમે બહુ કામ કરવામાં વ્યસ્ત છો, બહુ સારા ધંધા પડે. બહુ જ પબ્લિક હોય તો પછી ધંધામાં ધ્યાન દેવું જ પડે ને. ક્યાંના રહેવાસી છો? આપણે અહીંયા લોકલ માંડવીના જ છીએ. અચ્છા, શું કે માંડવીનો કેવો વિકાસ થયો છે? માંડવીનો વિકાસ મોદીના આવ્યા પછી જ બહુ થયો છે, 100%. કારણ કે મોદી જે છે એ છે તો જ મુમકિન છે બધું. અને અહીંયા ધંધાકીય રીતે બહુ હવે આજે માંડવીના બીચને વિકસાવવામાં જો સૌથી અગ્રેસર ફાળો હોય તો નરેન્દ્ર મોદીનો છે. એનું કારણ કહું કે સૌપ્રથમ જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારથી અહીંયા આવેલા, ત્યારબાદ એ માણસોએ એક નવી ઓળખ કાઢી છે માંડવી બીચની. આ બીચ તો લગભગ મારા જન્મથી જ છે, પણ પહેલે અહીંયા કાંઈ જ નહોતું, માત્ર ને માત્ર ઊંટ અને ઘોડા હતા. પણ આજે આ બીચ તમે જોઈ શકો છો કેટલો વિકસી ગયો છે. ગામમાં ચૂંટણીનો કેવો માહોલ છે? ચૂંટણી તો વન સાઈડ છે. આપણો મત ભાજપને નહીં, અહીંયા માંડવીમાં વન સાઈડ ભાજપ જ આવે છે પહેલેથી, ક્યારેય કોંગ્રેસ નથી જીતી. તમે કેટલા વર્ષથી અહીંયા મેગીની દુકાન ચલાવો છો? મેગી, મકાઈ, નાળિયેર મને અહીંયા લગભગ 10 વર્ષ થઈ ગયા છે. પણ પહેલાં જે હતો એના કરતાં હવે બહુ સારું છે કામકાજ બધું. અને મોટા દિવસે તો બહુ ટ્રાફિક હોય છે, એટલે આપણી પાસે શું છે કે કમાવાના હવે સારા સ્કોપ થઈ ગયા છે. કારણ કે બીચનો વિકાસ થઈ ગયો અને પછી લગભગ અહીંયા કરે 250 થી 300 પરિવાર છે એ બીચ ઉપર કામ કરીને નભે છે. ગામમાં આટલા બધા વ્યસ્ત છો, શું લાગે ગામમાં કેવો વિકાસ થયો છે? વિકાસ બહુ સરસ જ છે. અને ટોટલી કામ થાય છે, રોડ, લાઇટ, પાણી, રસ્તા બધું ટોટલી. કેટલી તારીખે ચૂંટણી છે ખબર છે? 7. હું પોતે મોદીનો જ માણસ છું. અચ્છા, શેની ચૂંટણી છે ખબર છે? હા, વિધાનસભાની ચૂંટણી છે. તમારા ઉમેદવારને ઓળખો છો? વિનોદ ચાવડા. અચ્છા, છેલ્લા 2 વખતથી તો એ જ જીતતા આવ્યા છે, આ વખતે આ શું વખતે લાગે? જીતવાના જ છે એ. કારણ કે મોદી જેના પર વિશ્વાસ રાખે છે ને એ માણસ ક્યારે ડૂબ્યો જ નથી, જીતીને જ આવે. અચ્છા, એમનો તો મોદી પર વિશ્વાસ અડગ છે. અહીંયા ઘણા બધા પ્રવાસીઓ છે, એમને પૂછવું છે ક્યાંથી આવ્યા છો? સાતરપુરથી આવ્યા છીએ, ગેનીબાઈના વિસ્તારમાંથી. અચ્છા, ત્યાં કેવો ચૂંટણીનો માહોલ છે? ત્યાં જબરજસ્ત માહોલ છે. અત્યારે શું આ બધું ચાલી રહ્યું છે ને, એટલે અત્યારે બિલકુલ ભાજપનું તો અત્યારે લગભગ લાગતું નથી કાંઈ એવું કાંઈ. અચ્છા, શું લાગે ગામમાં કેવો વિકાસ થયો છે? અને ગામમાં કાંઈ વિકાસ જેવું તો અત્યારે કાંઈ છે નહીં. અત્યારે સરપંચ સારા છે અમારા મેંદુભા, એટલે વાંધો નથી આવતું. મેંદુભાનું બેસ્ટ કામ છે, મેંદુભાનું બેસ્ટ કામ કરે છે મેંદુભા. હા, બાકી આ વખતે ચૂંટણીમાં કઈ બાજુ પલડું બધું ભારી છે? કોંગ્રેસ. પેલે ભાજપ તો ન જ આવે, ફેંકાઈ જાય હો. ભાજપ ભાજપ નો જશે, કોંગ્રેસ આવશે. ગેનીબેન ઠાકોર. અસ્થિમાને કોઈને ખ્યાલ નથી રાખતા. જેની મા દીકરીને કોઈ બી ઉછાન આપવું છે એટલે આ ફેરે ગયું છે, સુબ્રા સાહેબ છે. એ ભલે કહેતા 400 સીટ આવશે, લગભગ 400 માંથી એકે નહીં આવે એવું લાગે છે. અચ્છા, તમને શું લાગી રહ્યું છે? ના, આ ફેરે ભાજપ તો ન જ આવે. કેમ એવું લાગી રહ્યું છે? કેમ કે એમનું કોઈ કાર્ય મતલબ સફળતાપૂર્વક છે નહીં, કાંઈ રોડનો વિકાસ નહીં, હાઈવેમાં કાંઈ છે એમને બસ જેલમાં ગાલીને બસ એમને પૂરી દેવા છે, બીજું કાંઈ છે નહીં એમને કાંઈ. એમને રાજકારણ રમતા જ નથી, બસ હિન્દુ મુસલમાન બસ એ જ, બીજું કાંઈ આવડતું નથી. બીજું કોઈ ડિક્ટેટરશિપ મુદ્દા લાવી છે રહ્યો છે. આ ફેરે ચૂંટણી થશે, લગભગ આવતા 5 સાલમાં ચૂંટણી પણ નહીં થાય એવું લાગી રહ્યું છે. કેમ એવું લાગી રહ્યું આ છે? રશિયામાં, નોર્થ કોરિયામાં સેમ ટુ સેમ છે ચૂંટણી, ખાલી નામની જ વધી છે. તમને એવું લાગે છે કે આ વખતે પછી ધીરે ધીરે કરતા ગુજરાતમાં એવું થશે? ડિક્ટેટરશિપ આવી જશે, જેમ અંગ્રેજો કેમ પેલા આમ કરતા એવું જ લાગે છે. બીજેપી એમ જ કરી રહી છે. બીજું શું કહેશો? ગામના લોકો શું માની રહ્યા છે? અત્યારે તમે જુઓ, વિકાસની વાત કાંઈ નહીં કરે ભાજપ. બસ ત્રણ માટે જ એ વાત કરશે. બસ પાકિસ્તાન, ભારત, હિન્દુ, મુસલમાન, એ જ મુદ્દો લઈને બેઠા છે. બાકી વિકાસની વાત કોઈ નહીં કરે. આ વિકાસ કર્યો એને વિકાસ બતાવો અમને. બસ ધર્મના નામ ઉપર આમ વોટ આપી રહ્યા છે, બીજું કાંઈ નહીં. ધર્મના નામ ઉપર વોટ જ ખરીદે છે એ લોકો. હિન્દુ મુસ્લિમ કરાવો, બસ વોટ લ્યો, બીજું કાંઈ કામ જ નથી. અહીંયા જ્યારે તમે બીચ પર આવો તો અહીંયા બહુ બધી સરસ મજાની રંગબેરંગી આવી ગાડી પણ છે. મારે પહેલા એ પૂછવું છે કે શું ભાવ લ્યો છો? ભાવ અહીંનો નક્કી નથી હોતો. જેવો ગ્રાહક, જેવા કસ્ટમર એ પ્રમાણે રાઉન્ડ આપીએ છીએ, એ પ્રમાણે ભાવ આપીએ છીએ. અંદાજિત કેટલો ભાવ છે? જે અંદાજિત કેટલો ભાવ છે? ના, ભાવનો ન કહી શકે, કાંઈ એનો કાંઈ નક્કી નથી હોતું ભાવનો. અચ્છા, એટલે મારામાં બેસવું હોય તો તમે કેટલા રૂપિયામાં બેસાડો? ના, એ જ્યારે બેસવું હશે ત્યારે કરી લેશું. ભાઈ ભારા છપરા છે, આપણને પ્રાઇસ અત્યારે નથી જણાવતા કે કેટલા રૂપિયા લે છે. બાકી અહીંયાના જ રહેવાસી છો? હા, માંડવી કાટડા, ગામ કાટડા છે મારું. અચ્છા, માંડવીનો કેવો વિકાસ છે? માંડવીનો સારો વિકાસ છે. પબ્લિક આટલી બધી જુઓ છો તમે, બહુ આવે છે. મોદી સાહેબે આટલું બધું કર્યું છે. કચ્છ કાર્નિવાલ, ધોરડો, માંડવી બીચ, વિજય વિલાસ, અંબેધામ, ઘણું બધું કર્યું છે. ગામમાં ચૂંટણીનો કેવો માહોલ છે? સારો છે. અત્યારે બધાને રસ છે, સારું બધું કરે છે. શું લાગે છે ચૂંટણીમાં કોના જીતના મોજા ઉછળશે? જે વિકાસ કરશે એનું થશે બધું, એ જ આવશે. તમને શું લાગે છે કોણ વિકાસ કરશે?
એ દેખાતું છે આપણો કે બીજેપી જ આવવાની શક્યતા છે. બીજેપી જ આવશે. એના સિવાયનો બીજો સામે વડાપ્રધાન લાયક કોણ છે? એના સિવાય સામે મોદી સાહેબની સામે વડાપ્રધાન લાયક માણસ કોણ છે? તમને લાગે છે કાંઈ? અચ્છા તમને અચ્છા શું કહો છો? એ કહે છે ને કે વડાપ્રધાન કોને લાયક? રાહુલ ગાંધી કોંગ્રેસમાં, ભાજપ કરતા તો સરકાર તો સારી ને કોંગ્રેસની. શું વિકાસ કર્યો ભાજપે? જે જો એની મોંઘવારી જ વધારી છે, લૂંટ્યા જ છે બધાને. વિકાસ કર્યો, શું વિકાસ કર્યો છે? અચ્છા તમને એવું નથી લાગતું કે પેલા કરતા માંડવી બીચની હાલત સારી છે? નથી. અચ્છા શું કહો છો? 400 પાર અબકી બાર કેમ એવું લાગી રહ્યું છે? છે જેવું બેન લાગશે 400 પાર. તો શું લાગે છે આ વખતે ફરી સાંસદની ચૂંટણી છે, એ વિધાનસભાની ચૂંટણી હતી, આ લોકસભાની ચૂંટણી છે, ગામના લોકો શું વિચારે છે? જાગૃત છે? આ વખતે એડિક જીતવાના છે વિનોદભાઈ ચાવડા. છેલ્લા 2 વખતથી તો આવે છે, એમના કામ કેવા લાગે છે? કામ તો સારું જ કર્યું છે એમને. શું કામ સારું કર્યું છે? બધે કામ સારું જ છે. બધું એટલે કયું? એટલે એ વિકાસનું હોય, કરવાનું હોય કામ બેન. ઘણું તો કહી નહીં શકું. વિકાસનું કયું કામ? વિકાસના ઘણા કામ એમને પૂરા કર્યા છે. રોડના હોય, પાણીના સમસ્યા હોય, બધી તમારા ગામમાં બધી સુવિધા છે? શું સુવિધા. બોલ. કેનાલું બંધ કરવી હોય, પાણી બંધ કરવું હોય, કાંઈ વિકાસ નથી કર્યો રાપરમાં એની તે તંગી પાણીની કટાડો છે પાણીનો. કેટલા દિવસે રાપરમાં પાણી આવે? 8 દિવસ છે. 8 દિવસે પીવાનું પાણી આવે? 2 જ કલાક. 2 જ કલાક. બાકી નળ સુધી જળ તો પહોંચાડ્યું ને? પોગાડી તો શું કામનું? 8 દિવસે એકવાર પાણી મેં કહી શું કામનું? ત્યાં સુધી તો પાણી ભરીને બારેથી હેરાન થઈ જાય છે. 8 દિવસે એકવાર પાણી આવે કે પીવા લાયક આવે છે? ના, નર્મદાનું આવે છે? હા, ખરાબ પાણી આવે છે એકદમ. આ હતો માંડવી બીચ કે જ્યાં પહેલા લોકો ઓછી જાગૃત હતી, લોકો ઓછા માંડવી બીચને ઓળખતા હતા, પરંતુ હવે ઘણા બધા લોકો ઓળખે છે, સફેદ રણને ઓળખે છે, ધોરણોને ઓળખે છે, અને આપણી સંસ્કૃતિ ફરી એક વખત જે લુપ્ત થઈ રહી હતી, કચ્છ જે ક્યાંક ને ક્યાંક ભૂસાઈ રહ્યું હતું, જેમનું નામ ફરી એક વખત તેમનું નામ બહાર આવ્યું છે, અને લોકો અહીંયા આવીને બીચની મજા માણી રહ્યા છે. અહીંયા કેવો માહોલ છે ચૂંટણીનો તે અમે તમને બતાવ્યું. જો કે એ તો પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે કે ચૂંટણીમાં કોની જીતના મોજા છે તે વધુ ઉછળ્યા છે. આવા જ વધુ સમાચાર માટે જોતા રહો BS9 TV ન્યૂઝ એન્કર છાયા સાથે. નમસ્કાર.